આગળ વાત કરીએ વિસાવદરની. વિસાવદરના પરિણામ પછી બધાને પ્રતીક્ષા હતી કે હવે શું એની પ્રતિક્રિયાઓ આવે છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ વિશેષ એના પર રિએક્ટ કરવાનું સ્વાભાવિક રીતે ટાળ્યું છે. કોંગ્રેસનું સૌથી મોટું રિએક્શન એ છે કે શક્તિસિંહ ગોહિલે રિઝાઇન કરી દીધું છે અને હવે ગોપાલ ઇટાલિયાએ કામો શું શરૂ કર્યા. તો એમણે શિક્ષણ અધિકારીને મળવાની શરૂઆત કરી. એ પરબધામ પહોંચ્યા હતા આશીર્વાદ લેવા માટે. એના પછી એ કાર્યકર્તાઓની વચ્ચે કેવી રીતે સંબોધી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા ખૂબ બધી અપેક્ષાઓના ભાર તળે જવાના છે ગુજરાતની વિધાનસભામાં. એ વિધાનસભામાં પહોંચ્યા પછી ત્યાં ગૃહમાં એમને કામ કરવાનો બહુ સમય નથી મળવાનો, કેમ કે આપણું જે સત્ર 31 દિવસનું થાય ને ચોમાસું સત્ર થોડો સમય માટે મળે, એના સિવાય ગૃહમાં બહુ વિશેષ એમને સમય નથી મળવાનો. એમણે પોતાનો સમય પસાર કરવાનો છે વિસાવદરમાં. ગોપાલ ઇટાલિયાની જીત એ માત્ર વિસાવદરનું ભવિષ્ય નક્કી નથી કરવાની, એ 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું, કોંગ્રેસનું અને ભારતીય જનતા પાર્ટીનું અને સૌથી મોટું ગુજરાતના સામાન્ય માણસનું ભવિષ્ય નક્કી કરવાની છે. આમ જોવા જઈએ તો એક ચહેરાનું આમ આદમી પાર્ટીની સીટ હતી ને ત્યાં જીતીને આવવું એ આમ બહુ જ મોટી ઘટના છે નહીં, પણ ખૂબ બધી તાકાતો અને શક્તિની સામે ગોપાલ ઇટાલિયાનું ચૂંટાઈને આવવું એ એક સંદેશ છે. એ સંદેશ ગુજરાત રાજ્યના યુવાનો જો ખૂબ ગંભીરતાથી લઈ લેશે તો પછી ભારતીય જનતા પાર્ટી માટે ડેફિનેટલી ચિંતાનો વિષય થવાનો છે. સાંભળીએ એમની સ્પીચ. મારે પહેલું કામ એ કરવાનું છે કે અહીંયા વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢ 3 જગ્યાએ એક ઓફિસ ચાલુ કરવી છે. એની અંદર કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, છોકરાઓ ભણેલા વ્યવસ્થિત બેસાડવા છે, જેને બધી આવડત હોય એવા. પહેલું કામ એ કરવું છે કે તમારે આ તાલુકાની કોઈ પણ સરકારી ઓફિસનું કામ પડે, બેંકનું, પોલીસ સ્ટેશનનું, ટીડીઓનું, વન વિભાગનું, વીજળી વિભાગનું, તો ન્યા નહીં જવાનું, આ નહીં જવાનું. તમે ન્યા જાઓ તો ધક્કા ખવડાવશે. આ પાગલ, પેલું પાગલ, આટલા રૂપિયા, આ નહીં થાય. ધારાસભ્યની ઓફિસેથી બને એટલા બધા કામો લોકોને મદદરૂપ બનવાનું મારું એક સંકલ્પ છે કે હું અઠવાડિયા 15 દિવસ કે વધી મહિનામાં ચાલુ શકીશ. એટલે પહેલું સૌથી મહત્વનું તો એ છે ને કે તમારે નહીં જેવું કામ પડે મામલતદાર, અને એમાંય રીંગ ધક્કા ખાવાના હોય તો થઈ ગયું લોકશાહીનું કર્યા. તો હું એમાં મારી ટીમના વકીલ મિત્રો બેસાડવા ઈચ્છું છું. એમાંથી કોણ સમય ફાળવી શકે ત્યારે મારી ચર્ચા ચાલુ થઈ ગઈ. તમારે નાની મોટી અરજી લખવી હોય, નાના મોટા ફોર્મ ભરવા હોય, ઓનલાઈન કંઈક કામ હોય, 10-15 પ્રિન્ટો કઢાવી હોય, 20-25 ઝેરોક્સો કઢાવી હોય, કાયમ માટે તમારા ધારાસભ્યના કાર્યાલયથી તમારે જે કહેશો એ કરી દેવું. કેવું ખબર કેવું છે કાંઈ ભાગે કોઈ લેવા કે તમે એમાં જ એટલે એ કોઈ પ્રશ્ન જ નથી. લેતી દેતીનો વ્યવહાર જ નથી, લાકડીનો વ્યવહાર. તમે મને પ્રેમ આપો, મારી જવાબદારી. એટલે એ તેમ બધા ગામમાં વાત ફેરાય છે. થોડોક ટાઈમ લાગશે, કેમ કે બધાની લાગણી મને મળવા કેવડી કેમ કે મારે જે કરવું છે એ કામ હવે થોડુંક લેટ થાય. એટલું માણસને મળવાનો ક્રમ છે. એવડા ફોન આવ્યા, એવડા ફોન આવ્યા, અને કોના આવ્યા નામ થતો તમારી આંખો ફાટી જાય કે રોડ, રસ્તા, શાળા, દવાખાના, બસ એ બધા જ કામોમાં પૂરી તાકાતથી ધ્યાન આપી કામ કરીશ. મારા ઈરાદામાં અને મારા પ્રયત્નમાં કોઈ ક્યારેક ભૂલ નહીં કાઢી જાય એ મારી જવાબદારી. પરિણામ કોઈ કામનું આવે ન આવે, પરિણામ કોઈ કામનું મળે ન મળે, પણ ગોપાલ ઇટાલિયાનો હલકો ઈરાદો તમે ક્યારેય નહીં જોઈ શકો. ઈરાદો 1000% સારો હશે અને પ્રયત્ન ખામી નહીં હોય. રાજકારણ જોવડાયેલો છે, કરાયેલો નહીં. જે જવાબ આપ્યો એ હું કરી બતાવીશ, કેમ કે મારે બીજી વાર નહોતું પાછું. એવું થોડું છે લખી ગયું, લખી દીધું છે તામ્રપત્ર, એવું તો નથી. આ તો સિંહની સવારી છે પાછી વિસાવદર. બીજા જેવું નથી. આ જો તમે કેવા મારી દીધા કેને કેને તમે બનાવ્યા હતા સિંહની સવારી છે, મને બહુ આમાં પીકઈ લાગ્યો. વ્યવહારિક વાત છે ભાઈ. આ તો એવું આવું જોવું છે આખા ગુજરાતમાં તો ગમે એને ઠીક લાગે. આ તો મારા બેટા કોઈ કઈ દીક જ નથી લાગતી. જનતા શું કરશે શું નહીં કરે. તમે આવા કાકારા માણસો છો, આવા હજર પણ ભડુકા માણસો છો. આખી ભાજપ પાર્ટી ઘર બધા વાત કરીએ પણ મારી એક બીજી લાગણી એ છે કે કાયમ આગેવાનના ઓછાળા કેમ રહેવાના. હવે આ જ હું આવ્યો, તમે એને અખતરા પેટે જ મત છે ને, આપણને તો ગામ હરી ગયેલું છે. આ મત તો અખતરા પેટે જ છે, પણ કાયમ અખતરા. બે પેઢીઓ હોય ગઈ દીકરા કરવા રાજકારણ. નો ગરીબ માણસ ઝૂકડું પીયું, નો સારો ઘોડ, નો ખેડૂતના માથે નળિયું બદલાવું,
જે કઈ કોકે સારું લુગડું કહ્યું, કોકે સારા જોડા લીધા, આપણા પડે. સરકારના કે નેતાના બળે તો આપણા ઘરે નળિયું તો કાયમ આગેવાનના હોશિયાળા રહેવું પડે. ઈ જે કે સાચું, ઈ કે ખોટું, એ સાહેબો કઈ મજા કરે, ગામને બચારાને ગામમાં ખબર સાહેબ આસો નેતા. અરે એમની લાગણી એવી છે કે આ તાલુકામાં 500 જેટલા જુવાનિયા, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ ગામ, 500 જુવાનિયાનો ખર્ચર કરવાની મારી અંદરની લાગણી છે. એને મારે બધું શીખવાનું. આ મોટા બેટા ગેમ નિર્માણ કરે એના કરતા કંઈક ધારાસભ્ય કાર્યાલય આવશે, એને લખતા વાંચતા શીખવાડશું, ફોર્મ ભરતા શીખવાડશું, કાયદો શીખવાડશું, અધિકારી કેમ વાત કરી શીખવાડશું, અલગ અલગ પ્રોસેસો શીખવાડશું, સરકારી પ્રક્રિયા શીખવાડીએ, આ કચેરીનું કામ, ઓલી કચેરીનું કામ, આ સાઈડનું, ઓલા સાઈડનું, મીડિયામાં કેમ બોલવું. 500 જુવાનિયાને તૈયાર કરવાનું મારું વ્યક્તિગત સપનું છે. એમાં હું મારી કોશિશ પૂરી કરીશ. પછી પરિણામ દાદા જાણે, પરિણામ દાદાના હાથમાં. એનો પ્રયત્ન આવો કરવો છે, એમાં તમારા બધાના ટેકાની મારે જરૂર પડશે. આવું કરવું છે, કરવું